મંદિર ગુરુદ્વારામાં ધાર્મિકતાનો ઢોંગ કરીને લાખોની ઠગાઈ આચરતો રીઢા ઠગને પંજાબથી ઝડપી પાડતી ડુમ્મસ પોલીસે 28.13 લાખ પડાવ્યા। મંદિરો અને ગુરુદ્વારોમાં જઈને ધાર્મિકતાનો ઢોંગ રચીને ભોળા લોકોને રોકાણના નામે લાખો રૂપિયાનો ચૂનો ચોપાડનાર 24 વર્ષીય રીઢા ઠગ રીપુ સુદાન ઉર્ફ રીપસા ઉર્ફ રાહુલ ઉર્ફ રૂપેશ ઉર્ફ રઘુ ભેરુલાલજી ખીચીને સુરતથી ડુમ્મસ પોલીસે પંજાબના અમૃતસર ખાતેથી આવેલી હોટલમાંથી દબોચી લીધો છે। પાલ આરટીઓ પાસે રહેતા મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢના આ ભેજાબાજ આરોપીએ સુરતના એક જાગૃત નાગરિક સાથે કોઈ પણ નુકસાન વગર મોટું વળતર અપાવવાની લાલચ આપીને 28,13,500ની ઓનલાઈન ઠગાઈ આચરી હતી। રૂપિયા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપીને ખંડણી માંગવા બદલ ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં તેની સામે BNS કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। ભોળા ભાવિકોને ફસાવવાની મોડસ ઓપરેન્ડી આરોપી રીપુ સુદાન લોકોને જાળમાં ફસાવવા માટે નિયમિત મંદિરે અને ગુરુદ્વારોમાં જઈને ભક્તિભાવનો ઢોંગ કરતો હતો। ભક્તોનો વિશ્વાસ જીતવા મોંઘી લક્ઝરીસ કાર લઈને ફરતો હતો અને પોતે અત્યંત ધનિક ખાનદાનનો હોવાનો પ્રભાવ પાડતો હતો। ત્યારબાદ તે લોકોને પોતાના અને પિતાના મોટા શેરબજાર રિયલ એસ્ટેટના બિઝનેસ હોવાની વાતો કહીને રોકાણ કરવા સમજાવતો હતો। પૈસા ફસાયાનું નાટક અને છેલ્લે જાનથી મારી નાખવાની ધમકી। રોકાણકારો જ્યારે પોતાના નાણાકીય નફો પરત માંગતા ત્યારે આરોપી માર્કેટ ડાઉન છે, વધારે રોકાણ કરશો તો જૂના રૂપિયા પ્રોફિટ પાછા નહીં આવે તેમ કહીને વધુ રકમ પડાવી લેતો હતો। જો કોઈ રોકાણકાર નાણાં પરત મેળવવા દબાણ કરે અથવા પોલીસ ફરિયાદ કરવાની વાત કરે તો આરોપી અગાઉના પૈસા ડૂબાડી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ખંડણી ઉઘરાવતો હતો। ગુજરાત સહિત 6 રાજ્યોમાં નેટવર્ક ભોગ બનનારાઓને સંપર્ક કરવા અપીલ કરી। પોલીસની ટેકનિકલ તપાસમાં સામે આવ્યું કે આરોપી ગુજરાત ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં સતત ફરતો રહેતો હતો અને રાજ્યોમાં પણ તેણે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી હોવાની આશંકાએ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। ડુમ્મસ પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે આ આરોપી દ્વારા અન્ય કોઈ વ્યક્તિ છેતરાયા હોય તો તાત્કાલિક ડુમ્મસ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।